નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા અંગે ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ એચએસ પરીક્ષા માટેની ઓએમઆર સીટ છે એ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ પણ જાહેર કરવામાં આવી છે. તો એની પણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ઓએમઆર સીટ જોવા માટે તમારે ગૂગલની અંદર જઈ સૌપ્રથમ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરશો, www.scbexam.org આ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો, આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે ખુલી જશે. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર, અને તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે નોટિસ બોર્ડ પર જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ની ઓએમઆર ડાઉનલોડ કરવા બાબત. ઓએમઆર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. તો તમારે સિમ્પલી ઓએમઆર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. અહીંયા લખ્યું છે એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ખુલી જશે. પછી એક્ઝામ નેમની અંદર તમારે ટાટ એચએસ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે તમારો રોલ નંબર છે એ રોલ નંબર નાખી દેવાનો છે. ડેટ ઓફ બર્થ તમારે અહીંયા નાખી દેવાની છે. અને પછી ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમારી જે ઓએમઆર શીટ છે એ તમારા સામે ડાઉનલોડ થઈને આવી જશે. એકવાર ઓએમઆર શીટ તમારી ડાઉનલોડ થઈને આવી જાય અને પેપર સોલ્યુશનનો વિડીયો તો આપણે ચેનલ પર મૂકેલ જ છે, તો તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો આ રીતે તમે ઓએમઆર શીટ છે એ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે કેટલીક સૂચનાઓ વિશે વાત કરી લઈએ. તો અહીંયા તમે જે ઉપરનો પરિપત્ર આપેલો છે એને આપણે ઓપન કરીશું. રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર 15/4/2026 ના રોજનો આ પરિપત્ર છે. અને એની અંદર લખ્યું છે પ્રમાણે 5/3/2026 ના પરિપત્ર મુજબ 12/4/2026 ના રોજ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ. ઉક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો 15/4/2026 ના રોજથી આ કચેરીની વેબસાઇટ scbexam.org પરથી ઓએમઆર શીટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને 20/4/2026 સુધી તમે ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકો છો. તો 15/4/2026 થી 20/4/2026 આ 5 થી 6 દિવસનો ટાઈમ છે એ તમને આપવામાં આવેલો છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારી ઓએમઆર શીટ છે એ ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેવાની છે. હવે ટૂંક જ સમયની અંદર જે પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી જાહેર કરશે ત્યારે તમારે તમારા કેટલા માર્ક્સ થાય છે એ જોવા માટે આ ઓએમઆર ની બહુ જરૂર પડશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.